દીકરા, તે જે સ્વપ્નમાં જોયું છે તે જગ્યાએ તું જજે, તને જરૂર એનું ફળ હું આપીશ. હા હા, હું એ જ જગ્યાએ ગયો. દશામાં મારા સપનોમાં આવ્યો હતો, મને જગ્યા બતાવી, માલ બતાવ્યો. જવું પડશે. તો રાત્રિ સપનું આવ્યું હતું જબરદસ્ત. માતાજીને એવું સપનું આવ્યું, માલ બતાવ્યો છે, જગ્યા જોઈ આવું, આગળ જોઈ આવું ને એટલે પછી રાત પડે ને એટલે જો બોલવા પેલા એક વખત જગ્યા ચેક કરી આવું. એવાય કીધું હતું કંઈક મંદિર હતું છે, એક વલ્લો છે, અને એ બાજુમાં જગ્યા છે, એ કૂવો એ કણે બતાવ્યો છે. પણ હવે એ તો આપણે બધું જોયું નહીં, એટલા નાકા ઉપર છે, એટલે ચેક કરતો આવું. કદાચ માતાજીને સપનું આલ્યું હોય અને માલ મળે તો વળી અમારો નસીબ જાગી જાય. બરાબર બરાબર, આ એ જ જગ્યા મોજ મળ બહુ જુઓ. આ જ જગ્યાએ હા પેલું કોઈ વસ્તુ ને પેલું પેલા ખુલ્લા ઉપર જોવા જઈએ. આગે મંદિર બરાબર, આ જ જગ્યા. હે માં, તે મને સપનામાં બતાવ્યું છે કે આ મંદિર, આ વલ્લો અને આ કૂવો, અને જો આ જ જગ્યાએ હોય તો ખરેખર એવું જગ્યા બતાવે મને કમ્પ્લીટ, કે મારો ફેરાઈને હોય, હોદવું ના પડે, કે કોઈ ભારી ના જાય અને મને માલ મળી જાય. દયા કરજે માં, જય માં. ઘડિયાળમાં તો 3 ને 3 વાગ્યા રોય. પાવર બદલવો પડશે ઓમો. હમો પાવર બદલવો તારે? અરે કાકા ઓમો એ તો બદલી નાખવાનો, લાવી દેવાનો પાવર. બહુ થઈ ગયું. 4 ને 4 વાગેલા શું ઓમો તો લાવી દેવાનું, લઈ આવવાનું થઈને હમણાં ગલ્લાબાનું જોઈએ તમે યાદ ના કરાય. હા અલે હવે તો યાદ નતું આવ્યું એટલે. તમે છે મોટા મારે જશો, ઓમથી ઓમ જોશો, ઓમથી ઓમ જોશો. અરે યાર આજ તો મજા આવી ગઈ. ચમ અરે તો એક વાત છે પછી તને કહ્યું. એવી તો કઈ વાત છે કાકા? તું જા કોમ કર, ઘડિયાળનો પાવર ગયા ગલ્લા જા, એ તો પછી કહ્યું તને. ના પણ હું એમને ગલ્લા નહીં જાઉં, તમે વાત કહેશે તો જ જાય હું. અરે આજ તો હરક ના બોલાવ છું ઓમ. હરક ના તો પણ મન તો કે હું છો પારકો છું. અરે તને નહીં કીધા જેવું, શાંતિ રાખ. કયો ટાઈમ પારવા લે, હું નહીં જતો કાકા. અરે હું તને હંખાટ લઈ ગયો, એ તો હું છું એટલે એક જગ્યાએ આપણે જવાન છે. ચાલે જવાન છે, આપણે જવાન છે હમણાં રાતમાં. રાતમાં જ નતા. રાતમાં તો કાકા તો જવાના છે. અરે મસ્ત કોમ છે, શાંતિ રાખ. તો તને લઈ જાઉં છું યાર. હું વાત ના પણ મને કહેવા જ કે તમે તો જવાન છો. અરે યાર તું શાલ ના લે એક વાત. ના કીધું મને કહેવા તો જવાન છો, મારે જોણવું છે. તમે તું ઘડિયાળનો પાવર લઈ આવ, આપણે ઘડિયાળની જરૂર છે. હું એમને નહીં જવાનો, તમે કયો પેલા મને. અલ્યા મારી વાત ખબર, પછી તને કહું છું મને ભાઈ. હું વાત વાપરો તમારી. અરે તું સમજવાનું રાખ, તું શાલ ના લે. પણ કયો તો ખરા. અરે મસ્ત છે, લાભની વાત છે આ તો. આપણે બેના લાભની વાત. મારે નાના છે, મજા આવશે. કાકા કયો તો હોભર તાણે. હા મને રાતે સપનામાં દશામાં આવ્યો હતો. શનિવારની કહી આવો એ કાલે રણુજા જવાનું છે. એ ચારના જ જીત કાલે છે કે મને રણુજા લઈ જજે ને, રણુજા લઈ જજે. એ કાલે જવાનું છે ને એ કહેતા હું. હોભર તાણે. બોલો કાકા. જો મને કાલે દશામાં સપનોમાં આવ્યો હતો. બરોબર. અને સપનોમાં આવીને મને દશામાં એવું કીધું છે ખબર છે? શું કીધું હતું? કે અમુક જગ્યાએ જજે, ઈ કૂવો છે, વલ્લો છે, બરોબર. અને એક એનું મંદિર છે,
તેઓ આગળ માલ હશે, ખજાનો ખજાનો, ખરેખર માટલામાં માલ. માલ બીજું આપણે કાઢવા જવાનું છે. એવું હોય હા, કેટલા? કમ્પ્લીટ 12 વાગે જ, 12 વાગે. 1 મિનિટ આગું પાછું નહીં. બરોબર. એટલે હું ખુશ છું. હા એટલે હું કે ઓટા તો મારી છે અરે આજે. એટલે હું રસ્તામાં આવ્યો તો મને કીધું રૂબરૂ કે સપનું. ઉઠ બેટા, અમુક જગ્યાએ જજે અને તને માલ મળશે. માટલામાં માલ એ ધોળું માટલું એ છે. બધું મેં સપનામાં કમ્પ્લીટ જોયું. એટલે હું તને નતો કહેતો. હું આય છે ગાતી. આ તને લઈ જ જવાનું છે ને તાણે. આપણે 2 જણા જ જઈશું. પણ તું પાછો કોઈને કહેતો ના પાછો. ના કહું કાકા. હોવા પાછો શું કીધું? હા હોવા અમુક કોઈને કહેવા બેવાનું નહીં. કારણ કે આ તો હું છે અત્યારે અલોપ થઈ જાય ને. હા વાત સાચી છે. શું કીધું? હા, બધા નજર અટકી ના હોય. કોઈને કહેવાનું નહીં. કનુબાને તો કહેવાય તો રણુજા જવાનું, અને આ તો માલની વાતો કરે બે કાકુ ભત્રીજો બે. ખાલી કરવું તો પડશે જ એમનું. તાન કાકા તમે કીધું ને પાવર લેવાનું, હું લેતા આવું. હવે લેતો જાહેર મોબાઈલમાં જોઈને ઘડિયાળ સેટ કરે કે ખબર પડે. બાર હવે આગળ મૂકી દો. જાહેર ફટાફટ ઝડપી આવજે. હા હા અલા કાકા હા, શું હેડ્યા તારે અડધી રાતે? પાણી મારવા જાઉં છું. તું બીજા શોધ નહીં. ખેતર તો જોઈ વાય નહીં ને અરે અડધી રાતે પોણી વળવા જો ને મંદિર તો આ જ છે ને. હા, આ મંદિર છે, આ વલ્લોય છે, ને આ કુંવઈ છે લે અહીંયા લખ્યો પાસે લે. અહીંયા જોવા દે બંધો. આમાં જ બોલવાનું. કોઈ નહીં અહીંયા કોઈ નહીં. બે વાતો કરતા હતા. મંદિર એક્ઝેક્ટ હોમાં બાદ જોવાની બાજુ જશે જય દશામાં. મંદિરથી આગળ પોટ ડગલો ખરો ને ઈકને છે હાલ ઈકને નિશાની આની થઈ. હા એટલે લાખે આટલો પોટ ડગલો થાય મંદિર એક્ઝેક્ટ હોવામાં. હા અહીંયા કશું નહીં. અહીંયા કોઈ ના નહીં ભાઈ. તો મંદિરની બાજુમાં પોટ ડગલો ભરીને જોવું પડશે યાર. હેડ એ બાજુ જોઈ દઈએ. જો ભગવાન માતાજી કરે મળી જાય તો. આ મંદિર છે ને બાજુમાં પોટ ડગલો ભરવા દે. 1 2 3 4 5 પોટ ડગલો થાય.
ખખડી લે હું ટસકો નહીં મારું માટી આગી કરીને તાળી લઉં વાંચવીને હા લઈ દે આપણો હોમ નેટવર્ક કરી દઈએ. અરે મારો પંખા તો ખાલી હશે. કાકા કોઈ કણ જ ને આજ આ તમારા સપનામાં જગ્યા હતી ને રહી જ ને આજ સપનામાં આવ્યો હતો. કાકા? હા. કોઈ મંદિરે છે કુએ છે ને વલ્લોય છે આ મંદિર ઓ વલ્લો આ બધું મને સપનામાં બતાવ્યું છે. બરાબર વહીથી પોટ ડબલો ભરીને આપણે ગોદવાનું છે. બાજુમથી હા વહીથી બેનો પડી ના જો જોજો તો ના પડું આટલે પોટ ડગલો આટલાથી પોટ ડગલો પર હેડ. ગોડેલું છે બધું આ ખાડા કઈ ના કેવું પગ પડ્યા મોટા મોટા પોટ ડગલો પર એ તો આ જ જગ્યાએ કોઈ ગોડેલું ફરી બરજે તું તાર ભૂલ તો નહીં થતી ને. ના કાકા ફરી બર આ મંદિરના બાજુથી 1 2 3 4 અને 5 આ જગ્યા પર કોઈને ગોડેલું છે અત્યારે જ હમણાં જ હજી આ ખાડો છે ને માટી લીલી હજી મારે એ તો કહું છું હમણાં જ ગોડેલું હોય કાકા માટલું આપણું જતું રહ્યું. કોણ લઈ ગયું કાકા એટલે આપણા સિવાય તમે કોઈને કીધું તો નહીં ને મેં કોઈને તેવું કોકને કહી દીધેલું લાગે છે. પણ આવી વાત કાકા હું કોઈને ના કહું આ માટલું હા અરે કાકા નહીં કીધું મેં કોઈને એ નહીં કીધું મને ખબર પડી હવે કા માટલું ચો જોઈએ. ચોકનજી લે હર તું મારા ગાંઠી હેડ બેલા લેવા આવી છો એમ ભૂલી ગયા ભૂલી નહીં ગયા. માટલું એથી ગોડાઈ ગયું એ તો મને ખબર છે પણ એ કોણ લઈ ગયું ને એ મને હવે ખબર પડી. કોણ લઈ ગયું રસ્તામાં આપણે વહીથી નીકળ્યા ને હોવા આપણને એક વ્યક્તિ હોમો મળ્યો તો ખબર હોય તો તમને તમે નહીં જોયો હોય. બહુ જતો તો એના હાથમાં માટલું હતું થોડું એ રીએ જ માટલું મને સપનામાં બતાવ્યું હતું. ઓમથી આવતો તો એ અમથી ના નીકળ્યો એ જ ડોહો હોય. એરો લઈ ગયો આપણા ભાગનું હા એ જ લઈ ગયો છે. પણ એને જોઈ ના ખબર પડી કે વૈકન માટલું છે હવે મને એ નહીં ખબર કે આને ખબર કઈ ત્યાં પડી. તમે ગામમાં કોઈને કીધું તો નહીં ને અરે બીજી કોઈને વાત કોઈને નહીં હરોમસર તને નતો કહેતો કાકા હું તો કદી ના કહું પણ આથી જબરજસ્તીથી કીધું છે કે તને કીધું તું. બીજી સાઈડ તો નહીં હોય ને અરે હું કમ્પ્લેટ મને બધું માતાજીની કમ્પ્લેટ ઉઠાડીને કીધું અને કહો એથી આટલા નાથી વસ્તુ આ બધું બતાવ્યું છે ને મને કમ્પ્લેટ. આવડો મોટો ખાડો કરે એવું જ માટલું નીકળી જશે આ ખાડો તો તું જોઈ યાર અને હાલ ગોડેલું છે. ચોય ગોડેલું ને આટલા જ ગોડેલું છે પોટ ડગલો ભરીને આથી પોટ ડગલો ભરીને જ મને વગર કીધું હતું કે મંદિરનાથી બાજુમાંથી પોટ ડગલો ભરવાનો. કાકા હું કરશું બોલો ખાલી મારી આવશું ડોહાન મારા ઉપર છે એને કહેજો પણ એમને મેં આપણે કીધા મરાય યાર. તો આપણા નસીબનું લઈ ગયું એ રહ્યો નરસિંહનું લઈ ગયું બરાબર છે તારી વાત પણ આપણે છે ને હવે સીધા હેડાઈના ઘેર જઈએ. બરોબર બરાબર એનો હાલ જ જેલો છે ઓહો. એટલે સીધા આપણે હેડાઈના ઘેર જ છીએ. ને ખોલ્યા પહેલા આપણે માટલું લઈ લઈએ હા લે હેડો હેડ એ શું લઈ જાય આપણા ભાગનું. કાકા
કાકા હા આમાં વાત કર શું કરવા મેળતા હું એ પછી મેલો હોય બેજો પેલા મેલો હોય આમ મેળવા જવા દે મેલોનો હોય પેલા અને પણ આ મેલાયું નહીં હોય મેકો કો હોય પણ હું નહીં મેલાયો મેલો અરે મેલાયું નહીં હોય તમે એવું કહેતા હતા મેં પૂછ્યું મેં કાકા ચો જો એ તમે એવું કીધું કોની વાળવા પોણી વાળવા ત્યાં આપો છો હેતર વાળ્યો છે તો તમે પોણી વાળવા ગયા હતા એ પોણી વાળવા નતો જો લઈને આવ્યો માટલું માટલું તો હું માટલું અત્યારે આપણે ગયા છે એટલો બધો માટલો હોય આ માટલું ઉકા લાયા એ તને ના ખબર પડે એ માટલા નહીં ચમ તારે જે હોય મને સાચું કે કહો હું આ માટલું શું બોલાવી કહીએ તો બસ હું તને કહ્યું અથોણું જવું અંદર અથવાણું નહીં લ્યા હા ને હું તને બસ કહ્યું શું હાલ હાલ અરે હું સબન કયો તો હાલ હા નહીં અડું પહેલા બેજા બેજ કયો પહેલા નકર બેજા. હું તો પોડી કાઢે માટલું ના હાલ આપું તો હાલ તો ના શું સમજે તારા બરોબર છે ને બળો ને જોવાનું છે મારે તો હાલ જોવાનું નહીં તને કહું ખરા પણ માટલા અટકો નહીં જોવાનું નહીં એટલે શેમ જોવાનું નહીં હાલ તાર હું તને કહું પણ તાર હાલ કશું કરવાનું નહીં માટલા નહીં હા નહીં કરું કયો નહીં કહ્યું ને ના તો જ હું કહું કયો એમાં છે ને માલ છે માર કુંવા ખજાનું ખજાનો હું વાત કરો કાકા તો સાચી વાત ને એટલે હું અધીરાડી એટલા જ હતો તો આ અરે હાલ પણ આપણો ભાગ તો ખરો કે મારો મારો તો એટલે ભાગ તો હું આવ્યો પણ હાલ નહીં અડવાનદાર એવું છે કુંવા તો આ બેજી ચોથી હાઈટ આ આ બધું તો એ તો હું તને કહ્યું પછી હું અત્યારે મોય મિલ્યા નહીં ના મોય નહીં કોઈ મેકો અરે હું નહીં અડું પર મેકો અરે હું નહીં અડું મેકો તો આમ નહીં અડું કીધું ના અટકો જ આવે હા નહીં અડું પણ મજા નહીં આવે જો હા હા નહીં અડું ના પણ મને વિશ્વાસ નહીં આવતો બધી જા હા કઈ કર હું કાકા તો પેલા ઘરમાં જઈને બીજે છે ના તમે એકલા એકલા મારા હતા તો મારે હું લેવાનું બને અરે પણ આ હું તને 12 વાગે ઉઠાડું છું એટલે 12 વાગ્યાના ટાઈમમાં હોય 12 વાગે પૂરવાનું હા એવું છે હોય આ ઉઠાડજો પાછા ઉઠાડ તું જાજે ઉઠાડજો તું બીજા બધું ઉઠાડ જા હા આવી ગયા પૂરવા માર બાકી એટલે પછી પૂરીએ એટલે કાકા ઓય છો લઈને આવ્યા તમે મને શું બોલ્યા આગળ યાર આ કેવા ઊંઘ્યા છે ડોહો રે એ તો ડોહો નહીં એ ઢીલા બોલા બોલા શું કરું બા અરે ભાઈ તું ઉભો તો થા પણ અરે આ ઊંઘવાનો છે હાથમાં શું છે તમારે ઓમ છે પણ અરે પેલા ઊંઘ આવી છે મને ઊંઘવાનો દો હું ઊંઘવા રહ્યો અરે ભાઈ ઢીલા હા હમણાં તું આવતો હતો ને હા પેલું માટલું લાવતો ને કઈ માટલું ક્યાંથી અરે લાવ્યો માટલું તમે કહો છો અરે હમણાં તું આવતો હતો માટલું લઈને હાથમાં આવતો હતો બીજો હતો ને તને એ તો પેલા મારો વિવન ગયા જતો ને હા એથી માટલું આલી તું પાણી પીવા મારે ઠંડુ પાણી પીવા ત્યાં રાતમાં અરે મોડું થયું તું આવતા અરે હમણાં તો તું ક્યાં હતો હમણાં અરે પણ હું અમે જતો ને તે વેવાઈથી ખાઈને જો ખાઈને આવે તો આપણે મોડું થઈ ગયું એટલે માટલું લેતો આવ્યો માટલું તો એમને આલી છો સાચું બોલું સાચું કહું કદું બા ખરેખર ખરેખર પણ અમને વિશ્વાસ નહીં આવતો યાર એટલે મને યાર કાકા હા આરે એમ નહીં બોલું મને લાગતું બોલશે આરે પાટલું તો એનું જ છે બોપલ હા, બોલો આપણે ખરા ને તો તે વાત તેમ થાય ત્યાં સુધી. બરાબર લે હે હા લે બેટા કી રમ્યો હા ઊંઘા તમે હા હું તો ઊંઘ્યો બે જણને શક પડી ગયો છે પણ મેં ક્યાં ફોલે દીધા તો વેવાઈને અહીંથી માટલું લાવ્યો હતો એ મોકલી દીધા જતા જવાય બકરીયા બોલો કાકા આપણે છે ને હા આટલો ઉભારી ઓહો 12 વાગ્યાનો ટાઈમ છે ને તે આપણો 12 વાગ્યા સુધી વાટ જોઈએ અરે આ માટલું તો એ જ છે ઓ આ પણ આ હું મોનતો નહીં દીલો બોલે એટલે ખબર પડી જાય મને. બરાબર એક હવે ખરા ને આપણે ઘેર નહીં જવું આપણે એકણ ઉભા રહી ને
અને એને ચોકી કરીએ ત્યારે હું કરું છું જોઈ દઈએ બરાબર શું કીધું હા બસ ઉભો રહો શાંતિથી આટલા 12 બાકી છે કાકો જ્યાં ઊંઘી જાય જોયું મને જોઈ લેવા દે ભત્રીજા મેં માટલું મેં આમ કરી ખબર નહીં પડી તને માર તો જોવા પણ જે થયું થઈ ગયું અમલ 12 બાકી હતી તમે હું ખાલી જોવા આવ્યો તો તમે અરે પણ તમે આ શું કર્યું કયો પતંગ મેં હાર આગળ જાણે ની વાત હાર સોચી પણ માર તો જોવો શું માન જોવા માર તમે લાયા તો તેમ જોઈએ તો ખરાબ હું કાકા કોલસા જ ગાતો કોણ સારું આ કોલસા થઈ ગયા આ તમે માલ કહેતા આ તો કોલસા એ મેં તો ના નથી પાડી પણ હું ખાલી 12 વાગે પછી કીધું તું નથી કીધું પણ મેં કીધું હું જોઉં ખાલી આ તમે મેલ મેં કીધું તમે કાકા ખાવા દો પણ હું ચાલ ના નથી પાડી પણ એ તો આ બધી મારી કરી નાખી તો ના નથી પાડી કહા તું અડે નહીં પણ કાકા તમે બધું આ બધું નાટક કરાયો તમને ના પાડી હતી મી તમે ના પાડી દીધી મેં લે કાકા આવું જોવે તમે મને જે દશામાં સપનું માટલું બતાવ્યું ને ઓવા. એ આ જ માટલું હતું પણ ખજાનો આ ખજાનો છે આ ખજાનો લઈ લો તમે ખજાનો લઈ લો હા અમાર ભત્રીજો એક તો હા મારા નસીબમાં હતું ને તમે લેવા ગયા ને એટલા કોલસા થઈ ગયા તાણ એ તો હું કદમ તમારા નસીબમાં હોય અમારા નસીબમાં ના હોય તો કોલસા નીકળ્યા સબ તમારા નસીબમાં હતું ઈવન નસીબમાં સપનું મને આવી સપનું મારા કાકા ના તું અને કીધું હતું કે ધોળા માટલામાં માલ છે પણ આજે હોતી તમને કઈ ના ખબર પડી કદમભાઈ એમાં એવું દીધું હા તો હું અમને રાજી કરો ને હા પેલા રનુજા જવા દેતો ને હમ. તો તમે કહેવા આવતો હતો તમે નતા કે મારે રનુજા આપવું છે ઓહો હું રનુજા કહેવા આવતો હતો બરાબર એ કહેવાય ને તમારા પેલો ઘરે ને એટલો ઉભો ને તમે બે ઘૂસપૂસ કરતા હતા ઓને હું કહેતો તો તને નહીં હાલ તને કેવું રવા દે નહીં કેવું આયા એટલા વાપરી હું ગયા વાપરી તમે. જતો કહેવાય, આ માટલું આ 12 વાગે આપણે લેવા જવાનું છે એક આયડા વાપરી ગયા હતા કે આપણા મોદી આઈ ગયા. ઉપડી ગયા કે માલ હું જઈને લઈ આવું પણ દિલાભાઈ એ તો મને દશાભાઈ મને આવ્યું હતું સપનું અને મને માલ આવ્યો તો તમારા નસીબમાં નતો લઈ લો પલસા લઈ લ્યો એ તમારા અમારા નસીબમાં હતું નહીં ઉભા રહો આ તમારે માટલું લેતા અરે લઈ લ્યો તમે તો દોડી લઈ આવ્યા હતા કાકા આપણા નસીબ. કાકા ના આપણા નસીબમાં છે ને તો હું ને કાકા ના કોઈ નસીબ પેલો ઓલો કોઈ લાઈન મને ઊંઘવા દેજો હું પણ આવો માટલો લાવતા ના ઘર હું માટલો લાવતા ને બધું તમારે પણ કોકના નસીબનું હું કામ બોલવા જવું પડે અરે પણ ભૂખના નસીબનું પણ આપણા નસીબમાં હોવા જો આપણા નસીબમાં તો કંકોડો હોય નહીં પેલું વાડી છે તો એ કંકોડું જડતું નહીં ના હું મને રે નસીબમાં નહીં ખબર તો છે કે નહીં નસીબ તો નહીં અને કોકના નસીબનું તમે લેવા ગયા એટલે તે ઉતાવળ કરી છે આમાં કાકા કાઈ માર્યો માતાજીને 12 વાગે તો 12 વાગે કશું જ પૂરું પડે અને તમે 12 કોઈ બાકી ફૂટી ગયું એવું મને કેવું પડે કે આમાં કમ્પ્લેટ માલ છે તો 12 વાગે જ ખોલ એટલે કીધું તું કેટલી વખત કહું પણ મને તો હરાક હતો મેં માલ સાથે તારું કીધું ઉતાવળ હતી મેં કીધું લઈ લો કોક થોડું કાઢીને પણ મેં કીધું દીધું ફૂટી ગયું ફટી ગયું આમ જે છે નસીબમાં નહીં હોય તો થઈ ગયું હું આ મારું વિસનગર હા